નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરી દો. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે તમે જે તે સોશિયલ મીડિયા વાપરતા હો એમાં શેર કરી દો. આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોલર ડીશ એટલે સોલર કોન્સન્ટ્રેટર લગાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે વડોદરા ખાતે. કઈ જગ્યાએ? વડોદરા ખાતે. તો વડોદરામાં મુનિ સેવા આશ્રમ ગોરજ આવેલું છે. ત્યાં દુનિયાની સૌથી મોટી સોલર ડીશ છે, બરાબર. સોલર કોન્સન્ટ્રેટર એ સ્થાપિત કરવામાં આવ્યું છે. એની આપણે મુખ્ય વિશેષતા જોઈશું તો કદ છે ને આ ડીશનું 500 ચોરસ મીટર જેટલું છે. ઊંચાઈ લગભગ 7 માળ જેટલી છે, અમુક જગ્યાએ 10 માળ જેવી બતાવે છે. ક્ષમતાની વાત કરીએ, એક ડીશ દરરોજ 2000 લોકોની રસોઈ બનાવી શકે છે અને 100 ટનનો એસી પ્લાન્ટ ચલાવી શકાય. ટેકનોલોજીની વાત કરીએ તેને સોલર કોન્સન્ટ્રેટર કહેવાય છે, જેમાં 300 અરીસા હોય છે, જે સૂર્યપ્રકાશને એક બિંદુ પર કેન્દ્રિત કરીને 1700 સેલ્સિયસ જેટલું તાપમાન છે ને ઉત્પન્ન કરે છે. અને આમાં ઓટોમેટિક સિસ્ટમ છે મિત્રો. સૂર્યમુખી જેમ સૂર્ય જે દિશામાં હોય ત્યાં પોતાનું ફૂલ છે, મતલબ સૂર્યમુખીનું ફૂલ ફરતું રહે છે, તેમાં ડીશ સૂર્યની દિશામાં જાતે ફરે છે, અને પવન તેજ હોય ત્યારે સુરક્ષા માટે આપોઆપ આપમેળે તે અટકી જાય છે. પર્યાવરણ અને આર્થિક લાભ જોઈએ તો શૂન્ય બિલ. ગેસ અને વીજળીના વપરાશમાં ધરખમ ઘટાડો થતાં બિલ શૂન્ય થઈ જશે, અને પ્રદૂષણ મુક્ત અગાઉ વપરાતા 1000 કિલો લાકડાનો ઉપયોગ થતો બંધ થશે, અને આનાથી કાર્બન ઉત્સર્જન ઘટશે. બહુવિધ ઉપયોગની વાત કરીએ તો આ ટેકનોલોજીનો ઉપયોગ હોસ્પિટલમાં રસોઈ, લોન્ડ્રી, ગરમ પાણી અને સ્ટેરિલાઇઝેશન છે એના માટે કરવામાં આવશે. સહયોગ અને નિર્માણ, તો આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં જ વિકસાવવામાં આવ્યો છે. મૂળ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાની છે, વિકસાવવામાં આવ્યો છે ભારતમાં. રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર એના દ્વારા 1.6 કરોડની ગ્રાન્ટ અને અન્ય કંપનીઓના CSR જે ફંડ છે એના દ્વારા આ પ્રોજેક્ટ છે ને એ સાકાર થયો છે. જો વડોદરાની વાત કરીએ તો તમને ખબર હશે, વડોદરાની મગરોની નગરી કહેવાય છે, મહેલોની નગરી કહેવાય છે, ગુજરાતની સંસ્કાર નગરી કહેવાય છે. તો તમારે કહેવાનું છે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કઈ? વડોદરામાં કવિ પ્રેમાનંદનો જન્મ થયો હતો. તમને ખબર છે C-295 એરક્રાફ્ટ છે એનું ઉત્પાદન પણ વડોદરામાં થશે, બરાબર છે. તો આ બધી બાબતો યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે 22 ડિસેમ્બર, જેને કહીએ છીએ નેશનલ મેથેમેટિક્સ ડે. શ્રીનિવાસ રામાનુજન. તો ગણિત શાસ્ત્રી આપણા ભારતના હતા શ્રીનિવાસ રામાનુજન, જેમનો જન્મ થયો હતો 22 ડિસેમ્બર 1887માં. 26 એપ્રિલ 1920, બરાબર છે, એમાં એમનું અવસાન થયું. ફક્ત 32 વર્ષની એમની એજ.
તો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે એમના જન્મદિવસ નિમિત્તે, અને આ વર્ષે એટલે 2025માં 138મા નંબરની જન્મ જયંતિ છે એમની. રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને ગણિતના વિકાસ અને માનવતાના વિકાસમાં તેના મહત્વ વિશે જાગૃત કરવાના છે. 26 ફેબ્રુઆરી 2012ના રોજ ભારતીય ગણિત પ્રતિભાશાળી શ્રીનિવાસ રામાનુજન છે એમની 125મા નંબરની જન્મ જયંતિ નિમિત્તે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ છે એમને આ દિવસની ઘોષણા કરી હતી. 2012ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. તમને બધાને ખબર છે કે પાય છે, પાય એનું મૂલ્ય છે 3.14. તો પાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14મી માર્ચ. તો મને કહો, પાય અંદાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. टेनिस प्रीमियर लीग सीजन 7. जीएस दिल्ली एसी से हाई वोल्टेज फाइनल में यस मुंबई ईगल्स ने 51-36 स्कोर थी हरावी तेनु प्रथम टाइटल जीत्યું છે. આમાં સ્ટાર ખેલાડી દિલ્હીના સોફિયા કોસ્ટાલાસે સિંગલ્સ માં 18-7ની જીત મેળવી અને આખી સિઝન દરમિયાન અજય રહી હતી. અજય બોરિયા રિસન્ટલી આપણે એક્સરસાઇઝ કરી યુકે સાથે રાજસ્થાનના બીકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ત્યાં. સેમીફાઇનલની વાત કરીએ તો દિલ્હીએ રાજસ્થાન રેન્જર્સને અને મુંબઈએ બેંગલુરુ રોહન બોપન્નાની ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અને ગુજરાત યુનિવર્સિટીનું જે યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ છે ને ત્યાં આ પ્રીમિયર લીગ યોજાઈ હતી. ટીપીએલ એશિયાની સૌથી મોટી ટેનિસ લીગ છે જેમાં સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ આવા દિગ્ગજ ખેલાડીઓ જોડાયેલા છે. તમને ખબર છે કે એક આપણા ટેનિસના ખેલાડી છે, ચલો એ તો તમને આવડી જશે જવાબ, જેમણે રિસન્ટલી નિવૃત્તિ લીધી છે. તો કોણે લીધી છે? રોહન બોપન્ના. રિસન્ટલી કોઈ એક ખેલાડી છે એને ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા. નામ તમારે જણાવવાનું છે, આન્સર આવડતો હોય તો કહો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ રોજ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણે, એને જોઈન કરી લો. વિડીયોની લિંક એની ડિસ્ક્રિપ્શન છે. અહીંયા તમને પીડીએફ તો મળવાની જ છે અને રોજ તમને પોલ્સ રમવા મળશે અને પોલ્સમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો આ પોલ્સ અવશ્ય રમજો, બરાબર છે? ઘણા બધા પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે. જમ્મુ અને કાશ્મીરની પ્રથમ જૈનજી પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી? તો એમ્સ વિજયપુર કેમ્પસ છે ત્યાં. જો જમ્મુ કાશ્મીરની પ્રથમ જૈનજી, ચલો પહેલો જ પ્રશ્ન તમારા માટે છે કે જૈનજી એટલે શું? વોટ ઇઝ જૈનજી? તો ક્યાંથી, કયા વર્ષથી કયા વર્ષ સુધી જન્મેલા લોકો છે એમને જૈનજી કહેવાય છે, તમારે જણાવવાનું છે. તો જૈનજી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન એમ્સ વિજયપુર કેમ્પસ એમાં કરવામાં આવ્યું. આ સાથે એમ્સ વિજયપુર છે એ આવી પોસ્ટ ઓફિસ ધરાવતું ભારતનું પ્રથમ એમ્સ બની ગયું છે. ઉદ્ઘાટન, આ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બરના રોજ એમ્સ વિજયપુરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે પ્રોફેસર એન્ડ ડોક્ટર શક્તિકુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું. ઉદ્દેશ, આ પહેલનો મુખ્ય હેતુ પરંપરાગત પોસ્ટ ઓફિસને આધુનિક ટેકનોલોજી આધારિત અને યુવા કેન્દ્રિત સેવા કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનું છે. શું વિશેષતા છે? આધુનિક અને યુવાનોને આકર્ષે તેવું વાતાવરણ, ડિજિટલ પેમેન્ટની સુવિધા, પોસ્ટલ બેન્કિંગ અને વીમા સેવા એક જ છત નીચે ઉપલબ્ધ, વિદ્યાર્થીઓને સ્ટાફ માટે સેવાઓ વધુ સરળ બનાવી. ઉદ્ઘાટન પ્રસંગે એક વિશેષ પોસ્ટલ કેન્સલેશન બહાર પાડવામાં આવ્યો, એટલે સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો જે આધુનિક પરિવર્તનનું પ્રતીક છે. ખ્યાલ હોય તો આ જૈનજી આંદોલન થયું હતું ને એમાં જ નેપાળમાં આખી સત્તા પલટી ગઈ, ખ્યાલ છે ને? સુશીલા કાર્કીના પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને જૈનજી છે એટલે કે હવે નેપાળ એમ કહે છે કે આપણે 16 વર્ષના લોકો છે એ લોકોને પણ વોટ આપવાનો અધિકાર, પેલા 18 વર્ષ હતું ને, આપણે ભારતમાં તો 18 જ છે ને, બ્રિટન પણ એવું કહી રહ્યું છે કે 16 વર્ષના યુવાનોને વોટ આપવાનો, તરુણો કહી શકાય, તરુણો, કિશોરો. તાજેતરમાં ડિજીલોકર મારફતે પેપરલેસ પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા કયા બે મંત્રાલયોએ કરી હતી? તો જવાબ આવશે મૈટી અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય છે અને વિદેશ મંત્રાલયે સંયુક્ત રીતે ડિજીલોકર દ્વારા પેપરલેસ અને કોન્ટેક્ટલેસ પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ, ભારતનું સ્થાન 83. પછી એક આર્ટોન પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો જેમાં યુએઈ નંબર 1 પર હતું, ભારત 67મા નંબર પર હતું, બરાબર છે. હેન્ડલેની અંદર તો સિંગાપુર નંબર 1 પર હતો.
તમારા માટે પ્રશ્ન છે કે માહિતી મંત્રી કોણ છે? હવે આના ફાયદા શું છે કે ડિજિટલ એક્સેસ, નાગરિકો હવે તેમના પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ એટલે પીવીઆર જે છે સીધા તેમના ડિજિલોકર એકાઉન્ટમાં જોઈ શકશે, સેવ કરી શકશે. સુરક્ષિત અને ઝડપી, આ પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમાં ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાની કે ઓફિસ જવાની જરૂર નથી અને સરળ શેરિંગ, યુઝર્સ તેમના પીવીઆર ડિજિટલ પાસપોર્ટ ઓફિસ કે અન્ય એજન્સી સાથે શેર કરી શકશે. ડિજિટલ ઇન્ડિયા, તમને ખબર છે આ પહેલ છે સરકારી પ્રક્રિયાને ડિજિટલ અને પારદર્શક બનાવવાની દિશામાં મોટું પગલું છે. હવે જ્યારે પીવીઆર જનરેટ થાય ને પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ, તે આપમેળે ડિજિલોકરના ઇસ્યુડ ડોક્યુમેન્ટ સેક્શનમાં આવી જાય, જ્યાંથી તેને ડાઉનલોડ કરી શકાય અથવા શેર પણ કરી શકાય. ઓકે, આગળ વધીએ. ઈસરો 24 ડિસેમ્બરે LVM-3 M6 રોકેટ લોન્ચ કરવાનું છે. તો ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ જાહેરાત કરી દીધી કે LVM-3 M6 મિશન 24 ડિસેમ્બરના રોજ સવારે 8:54 શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરશે. આ મિશનમાં ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ બાહુબલી જેને કહેવાય છે LVM-3 લોન્ચ વ્હીકલ માર્ક 3 અમેરિકન કંપની AST સ્પેસ મોબાઈલના બ્લુ બર્ડ 6 નામના કમ્યુનિકેશન સેટેલાઇટને અવકાશમાં સ્થાપિત કરશે. આ એક કમર્શિયલ મિશન છે, વ્યાપારી મિશન છે. સંચાલન ઈસરોની જે વ્યાપારી પાંખ છે ને, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, એના દ્વારા કરવામાં આવ્યું છે. LVM-3 રોકેટ ગગનયાન પ્રોગ્રામ છે ને, ભારતનું પ્રથમ સમાનવ મિશન અથવા માનવ અવકાશ મિશન, એના માટે પણ અગત્યનું છે. 2026માં રોકેટ દ્વારા માનવ રહિત મિશન અને વ્યોમ મિત્ર રોબોટ મોકલવામાં આવશે અને ત્યારબાદ 2027માં અવકાશ યાત્રીઓને મોકલવાની યોજના છે. ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, 15 ઓગસ્ટ 1969માં સ્થાપના થઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ એની સ્થાપના કરી હતી અને એનું જે હેડક્વાર્ટર છે એટલે કે બેંગલુરુમાં આવેલું છે. આ ઉપરાંત યાદ રાખજો કે આપણે ઈસરોની વાત કરી રહ્યા છીએ તો એના અધ્યક્ષ છે વી નારાયણ. તમારા માટે પ્રશ્ન, રિસન્ટલી ઈસરો દ્વારા એક કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. નામ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સૌથી શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઇટ સ્પેશિયલી ફોર નેવી, ઇન્ડિયન નેવી. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળવાની છે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બ્લુમબર્ગ દ્વારા બહાર પાડવામાં આવેલા વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોની 2025ની યાદીમાં કેટલા ભારતીય પરિવારોને સ્થાન મળ્યું છે? તો એક જ પરિવાર છે અને એ છે અંબાણી પરિવાર. તો બ્લુમબર્ગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું વિશ્વના 25 સૌથી ધનિક પરિવારની વાત છે. આ યાદીમાં એક જ ભારતીય પરિવાર છે, અંબાણી પરિવારને સ્થાન મળ્યું છે. યાદીમાં 8મો નંબર છે. સંપત્તિ, મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ પરિવારની કુલ સંપત્તિ લગભગ $105.6 બિલિયન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે એનર્જી, રિટેલ, ટેલિકોમ ક્ષેત્રે કાર્યરત છે, એમની સંપત્તિનો મુખ્ય સ્ત્રોત છે. વિશ્વના સૌથી ધનિક પરિવાર, આ યાદીમાં અમેરિકાના વોલ્ટન પરિવાર નંબર 1 પર છે. $500 બિલિયન કરતાં વધારે સંપત્તિ છે. તમારા માટે એક પ્રશ્ન છે, ચલો હું કહી જ દઉં છું. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે ને, ઇલોન મસ્ક, ટેસ્લા, સ્પેસએક્સ, એક્સ એટલે ટ્વિટર, ધ બોરિંગ, ન્યુરાલિંક, બધી કંપનીઓ છે એમની, સ્ટારલિંક સેટેલાઇટ સર્વિસીસ, આ બધી કંપનીઓ, એમની $600 બિલિયન સંપત્તિ થઈ ગઈ છે. અને એક વિશ્વના સૌથી નાના સેલ્ફ મેડ બિલિયનર વુમન બન્યા હતા. રિસન્ટલી આપણે ભણ્યા હતા, ખબર હોય તો તમે કહો એમનું નામ. વૈશ્વિક સંપત્તિ, આ ટોચના 25 પરિવારોની સંયુક્ત સંપત્તિ 2.9 ટ્રિલિયન છે, જેમાં 2025માં $358.7 બિલિયનનો વધારો થયો છે. અન્ય દેશો યાદીમાં મધ્ય પૂર્વના તેલ સમૃદ્ધ પરિવાર જેમ કે UAE અને સાઉદી અરેબિયા અને યુરોપના લક્ઝરી બ્રાન્ડ જેમ કે હર્મેસનું પ્રભુત્વ જોવા મળે છે. UAEનો જે રાજવી પરિવાર છે ને, અલ નાહિયાન, એ 2nd નંબર પર છે. ઓકે. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME માટે સરકાર દ્વારા ક્રેડિટ એસેસમેન્ટ મોડેલનું લોન્ચિંગ. તો નાણાં મંત્રાલયે રાજ્યસભામાં માહિતી આપી છે
કે સરકારે એમએસએમઈ માટે લોન પ્રક્રિયા સરળ બનાવવા ક્રેડિટ એસેસમેન્ટ મોડેલ લોન્ચ કર્યું છે. આ મોડેલ શું કરશે? ડિજિટલ ડેટાનો ઉપયોગ કરશે. લોનની તપાસ છે ને એપ્રેશિયલ એ પ્રક્રિયાને ઓટોમેટિક બનાવશે અને બેંકના વર્તમાન ગ્રાહકો અને નવા ગ્રાહકો બંને માટે લોન મર્યાદા નક્કી કરવામાં મદદરૂપ થશે ડેટા પરથી. સરકાર આરબીઆઈ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા ડિજિટલ વ્યવહારો વધારવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. ઓછી સુવિધાવાળા વિસ્તાર હોય ને એમાં પોઈન્ટ ઓફ સેલિંગ મશીન છે, QR કોડ છે, એવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને બીજું યાદ રાખજો, જે આ પરીક્ષામાં પૂછાઈ શકે, પીએમ સ્વનિધિ યોજના છે 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. શહેરી વિક્રેતાઓ સ્ટ્રીટ વેન્ડર્સ માટે લોન રકમ 3 તબક્કામાં વધારી છે. પહેલા 15,000, પછી 25, પછી 50 અને નવી સુવિધા તરીકે 30,000ની લિમિટવાળું યુપીઆઈ લિંક રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વ્યવહારો પર કેશબેક પણ આપવામાં આવશે. એમએસએમઈ, તમને ખબર છે એમએસએમઈ દિવસ 27મી જૂન, પણ એમએસએમઈ મંત્રી આપણા કોણ છે કેન્દ્રીય, તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને અભયારણ્યમાં જોવા મળે છે? દચીગામ. ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તેને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? સરના. નીચેના પૈકી કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? ભાઈ, એક શિંગડાવાળો ગેંડો. ખબર છે ને, કાઝીરંગા નેશનલ પાર્ક. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી શું છે? બેરન, અંદમાન નિકોબાર. કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે? રાજસ્થાન. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? તો મદન મોહન માલવીય. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ? તો મેગસ્થીનીઝ. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એની બેસન્ટ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો વિલિયમ બેન્ટિક. 1853 એટલે આઈ થિંક વિલિયમ બેન્ટિક જે કહી શકીએ એ બંગાળના હતા ને ગવર્નર. ભારતની અંદર પ્રથમ કયો કે બંગાળમાં કો પ્રથમ, એ જ ગણાશે. જો હું ખોટું હોય તો કમેન્ટમાં લખજો. 1853માં સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે? ભારતની વાત છે, મુંબઈ અને થાણે. ગુજરાતમાં 1855 ઉત્તરાયણથી અંકલેશ્વર. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે 14 ડિસેમ્બરના રોજ પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ રત્નનો પ્રારંભ કરાવ્યો? ડૉક્ટર મનસુખ માંડવિયા. સેકન્ડ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર કોણ હતા? રામ સુતાર, જેમનું 100 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? તો વડોદરાને ગુજરાતની સંસ્કાર નગરી કહેવાય છે. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કોને કહેવાય? તો ભાવનગર, ગોહિલવાડને. સેકન્ડ પ્રશ્ન હતો કે પાઈ અંદાજ દિવસ, જો પાઈ દિવસ પૂછે ને તો 3.14 આપણે પાઈની વેલ્યુ, એટલે 14મી માર્ચ. પાઈનો એપ્રોક્સિમેટ આપણે 22-27 લઈએ છીએ ને તો 22મી જુલાઈ. આ 7નો મહિનો ગણવાનો, 22 તારીખ ગણવાની. ત્રીજો પ્રશ્ન, રોજર ફેડરર છે, એમને રિસન્ટલી ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા. રોજર ફેડરર, સ્વિટ્ઝરલેન્ડ. ચોથા નંબરનો પ્રશ્ન, ઝેનજી એટલે 1997થી લઈને 2012 સુધી જન્મેલા જેટલા પણ બાળકો છે, લોકો છે, એને ઝેનજી કહેવાય છે. પરીક્ષામાં ક્યારેક તો પૂછાવાનું જ છે, યાદ રાખજો. મેટી મંત્રી કોણ છે આપણા? અશ્વિની વૈષ્ણવ. તમે કહેશો સાહેબ અશ્વિની વૈષ્ણવ તો આપણા રેલવે મંત્રી ને? યસ છે ને. અશ્વિની વૈષ્ણવ આપણા માહિતી અને પ્રસારણ મંત્રી ને? યસ છે ને. 3 મંત્રાલય છે. ઇસરો દ્વારા રિસન્ટલી તમને ખબર હોય તો કોમ્યુનિકેશન સેટેલાઇટ મોકલવામાં આવ્યો. નામ છે CMS-03. બીજું નામ છે એનું GSAT-7R. ખાસ યાદ રાખજો, કોમ્યુનિકેશન સેટેલાઇટ. 7મા નંબરનો પ્રશ્ન કે વિશ્વમાં સૌથી નાની વયના સેલ્ફ મેડ બિલિયનર વુમન મહિલા લોપ્સ લારા. અને 8મા નંબરનો પ્રશ્ન, MSME મંત્રી છે જીતન રામ માંઝી. કોણ છે? ઓ માંઝી રે, જીતન રામ માંઝી. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે?
તો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, 2026માં બ્રિક્સનું પ્રમુખ પદ કયો દેશ સંભાળશે? કમેન્ટ બોક્સમાં જવાબ લખજો આવડતો હોય તો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.